નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. સુપ્રીમ કોર્ટે નીટ યુજી કેસની આગળની સુનાવણી 18 જુલાઈ સુધી મુલતવી રાખી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેસમાં કેટલાક પક્ષકારોને કેન્દ્ર અને એનટીએ દાખલ કરેલા સોગંદનામા મળ્યા નથી. ચર્ચા પહેલા તેમનો જવાબ તૈયાર કરવાની જરૂર છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયેલા છે. જૂનાગઢ, ઉપલેટા, ધોરાજી સહિતના પંથકમાં સારા વરસાદના અહેવાલો સામે આવી રહ્યા છે. એક સપ્તાહના વિરામ બાદ જૂનાગઢમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદે ખેડૂતોને ખુશખુશાલ કરી દીધા. સુરત ઉત્તર વિધાનસભામાંથી કોંગ્રેસમાંથી ભાજપ સામે ચૂંટણી લડી રહેલા અને ત્યારબાદ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા દિનેશ કાછડિયાએ આપમાંથી પણ રાજીનામું આપી દીધું. આપમાં તેમની ઉપયોગિતા ન હોય તેવી વાત કરીને તેમણે રાજીનામું ધરી દીધું. જામનગરના એક જ પરિવારના 4 સભ્યોએ ભાણવડના ધારાગઢ ફાટક પાસે કર્યો સામૂહિક આપઘાત. પરિવારે સામૂહિક આપઘાત શા માટે કર્યો? પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ. ઉત્તર દિલ્હીની મુનાક કેનાલના બેરેજ તૂટવાને કારણે બવાના વિસ્તારની જે કોલોનીમાં પાણી ભરાયા. રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 23 જુલાઈએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ પહેલા નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજી. બેઠક દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર રહી. ગરવી ગુર્જરી દ્વારા ગુજરાતના 50 વર્ષના ઇતિહાસમાં હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું ₹25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ. હસ્તકલા કારીગરોની વસ્તુઓના વિક્રમી વેચાણમાં G20 અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી પહેલો આશીર્વાદરૂપ સાબિત. કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાનો કેસ. કોંગ્રેસના 5 કાર્યકરોના જામીન નામંજૂર કરતી સિટી સિવિક એન્ડ સેશન કોર્ટ. કોર્ટે કહ્યું જાહેરમાં પથ્થરમારો અપરાધ છે. જોશીમઠના ચમોલી ચુંગીધરમાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર SDRF અને NDRFના જવાનો દ્વારા રાહદારીઓને સુરક્ષિત રીતે રસ્તો પાર કરાવવામાં આવ્યો. બ્રિટનની સંસદમાં ભગવદ્ ગીતા સાથે રાખીને આ ગુજરાતી યુવતીએ લીધા શપથ. ઐતિહાસિક જીત બાદ મૂળ ગુજરાતના સાંસદના ગર્વભેર શપથ. મૂળ ગુજરાતના 29 વર્ષીય શિવાની રાજાએ બ્રિટનની સંસદમાં ભગવદ્ ગીતા સાથે રાખીને શપથ લીધા. શિવાનીએ લેસ્ટર ઈસ્ટ બેઠક પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત મેળવી હતી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.